છોટાઉદેપુર જિલ્લા પ્રભારી સચિવ શ્રી પ્રવીણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટરની બેઠક યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે ડિઝાસ્ટરની જિલ્લા પ્રભારી સચિવ શ્રી પ્રવીણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના વીસી હોલ ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કમોસમી વરસાદ, વાવાઝોડું, ઘરવખરી, મકાનને નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ખેતી નુકસાનીના સર્વે અને સહાય, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, વધુ વરસાદના સંજોગોમાં રાહત બચાવવાની કામગીરી, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની પરિસ્થિતિ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। તારીખ 13મી માર્ચ 2025ના રોજ મોન્સૂન કામગીરીની પૂર્વ તૈયારીઓ અંગેની કાર્યવાહી નોંધ તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાઇવેટના હવાલદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા, નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સર, આ કંટ્રોલ રૂમની વિગતો છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પ્રમાણે રાઉન્ડ ધી ક્લોક ઓર્ડર્સ કરેલા છે અને એ સિવાય નાયબ કલેક્ટર માટે અત્યાર સુધી આ સિનારીઓ હતો છોટાઉદેપુરમાં ઓરેન્જ હતું એટલે છૂટાછવાયા। आप सबको न्यूज़ के माध्यम से पता तो चला ही होगा ऑपरेशन सिंदूर के बारे में। तो ये लगता होगा कि भाई उसमें हमारा रोल क्या है। सबसे बड़ी चीज़ जो होती है ऐसी सिचुएशन में, आपने डिमोनेटाइजेशन में देखा होगा, कोविड के टाइम पे देखा होगा, बाकी साइक्लोन में कि रूमर्स फैलती है। आजकल तो मीडिया में भी वही चीज़ चलाते हैं तो लोग डरते हैं। वो ना हो वो हमारा काम, सही इंफॉर्मेशन पहुंचाए और सबको तैयार करें। अपने તમે ICDS માં હો તો તમારે ત્યાં બધા આંગણવાડી દરેક જગ્યાએ છે તો એમને તમે તૈયાર કરી શકો। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપણા નીચે તક હોય છે, આપણા સોસાયટીઝ છે, બિટગાર્ડ સેવા સોસાયટી, તો એ લોકોને તૈયાર કરો। પંચાયત છે તો તલાટી અને સરપંચ અને પંચાયત મેમ્બર્સ જો તૈયાર હોય, આ રીતે આપણે એક રીતે ગણીએ તો દરેક ગામમાં સરકારી સિસ્ટમના ઘણા બધા લોકો હોય છે જે ડાયરેક્ટ સરકારનો ભાગ ન હોય પણ સસ્તા અનાજની દુકાનધારકો, સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો, આ બધા લોકોને જો આપણે તૈયાર કરીએ। સિવિલ ડિફેન્સના મોડ્યુલ્સ આજકાલ તો ઓનલાઈન પણ અવેલેબલ છે, એની મિનિસ્ટ્રીની વેબસાઇટ્સ પર પણ એમને ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ પણ બનાવ્યા છે। આ બધાનો ઉપયોગ કરીને આપણે સાચી માહિતી આપીએ। બીજી વસ્તુ છે કે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ સારી રિમોર્સ આ તે દેશ વિરોધી યા સોસાયટીમાં ભાગ પડે એ પ્રકારના મેસેજીસ ફેલાતા હોય, તો આપ સોશિયલ મીડિયામાં જો એક્ટિવ હો તો એમાં કંઈ એવું દેખાય તો વેરીફાઈ કરી કે ના ભાઈ આ વસ્તુ કઈ છે તો પોલીસને જાણ કરી શકો। એ બાબતે આગળની કાર્યવાહી થશે પણ આપ આ એક પ્રકારે વોચડોગ જેવું કામ આપ કરી શકો। સિવિલ સર્વિસીસ ઓફિસર્સ આપણે બધા કહેવાય છે એટલે એ સરકારી ઓફિસર્સ તરીકે આપણી ડ્યુટી છે લોકોને તૈયાર કરવા અને એવું કંઈ થતું હોય તો આપણે